અડધી રાતે તરસિંગડો ડુંગર ચડવાનો પ્લાન અમને ભારે પડી ગયો. અમે બધા તૈયાર થઈ ગયા હતા તરસિંગડો ડુંગર ચડવા માટે. અને હા, એકચ્યુઅલી પહેલો પાર્ટ તો હજી જોવાનો બાકી હોય તો તમે બધા જોઈ આવજો. પછી હું અડધી રાતે ડુંગર ચડવાની તૈયારી શરૂ કરી દીધી ને 1500 ની સ્પીડે દાદરા ચડવાની શરૂઆત કરીને બોલાવી બાકાજી કી. ખાધા દોડિયા પાંજરાવાળા હાકલેથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ જાતો જતા સિંહ જંબુજાળા બેસુટા ફેલાંગ જાને છટા આસમાન ફટા ફૂટા જમીદાર. के लिए फिलहाल इतना ही. A few moments later. હવે અંધારું એટલું બધું વધી ગયું હતું કે ફાઇનલી મિની ગિરનારનો વ્યૂ તો તમને નહીં બતાવી શક્યો, પણ ફાઇનલ ડુંગરના ટોચ ઉપર પહોંચી ગયા ને મહાદેવના દર્શન કરી લીધા ફટાફટ બધાએ. હવે મહાદેવના દર્શન તો અમે બધાએ ફાઇનલી કરી લીધા હતા. પછી આવી ગયા માં ખોડલના દર્શન કરવા માટે. ફટાફટ છે બધા વારાફરતી માં ખોડલના દર્શન કરી લીધા. તમે પણ માં ખોડલના દર્શન કરી લ્યો. અને હા, કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. તરસિંગડા ડુંગર ઉપર માં ખોડલના દર્શન કરીને અમે બધા પહોંચી ગયા ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ ભગવાન લખી નાખજો. 2 hours later. આખો દિવસ રેડિયાની જેમ રખડીને અમે બધા પાડાઓ થઈ ગયા હતા ભૂખ્યા, એટલે આવી ગયા ગણેશ રેસ્ટોરન્ટમાં પેટ પૂજા કરવા. કારણ કે અમારી લાઈફમાં લોસા પડી ગયા એટલે આવી ગયા ઢોસા ખાવા. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल. પછી હું ફટાફટ પકડી લીધું ખૂણાનું એક ટેબલ ને. આ તો બધા એમ ગોઠવા ગયા જાણે કોઈ વીઆઈપી માણસો કેમ આવી ગયા હોય. હવે અમે ઓર્ડર આપી દીધું તો 120 રૂપિયામાં અનલિમિટેડ મેસૂર પાપડ ઢોસા ખાવાનું. હજી અમારો ઓર્ડર તો આવ્યો તો ક્યાં તો અમારા બધાના મોઢા ડેડક્યા જેવા થઈ ગયા. ભૂખ એટલી બધી આટો મારી ગઈ હતી કે ઉપાડી દીધા 100-150 મેસૂર ઢોસા. कुछ ज्यादा नहीं हो गया. પછી હું ઢોસા ખાવામાં બાકાજી કી બોલાવી દીધી, પણ તમે ચેનલમાં બાકાજી કી બોલાવવા માટે ફોલો કરતા જજો. અને હા, તમે બધા નવા વર્ષમાં ક્યાં ક્યાં ફરવા ગયા હતા એ બધા કરી નાખજો કોમેન્ટ.